सर्जकवाणी दो रचवा अमृतवाणी, विश्वकर्मा तमे भक्ति दो गावा अमृतवाणी। विराट तमे विश्वकर्मा ने ऊंचू पामर जी, सूरज सामे धरी रह्यो छु नानो एवो दी। महिमा तमारो सागर जीवो गागर केम भयाय, मुझ पर तमारी कृपा थाय तो वर्णन थोड़ो थाय। छवि तमारी हृदय धरी लखी रह्यो छु वाणी, भूल चुक मारी माफ करजो दीकरो तमारो जाणी। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा। नारायण ने इच्छा थाता ब्रह्मा जी रचना करता, पृथ्वी नो रे पिंड बनाव्यो, शीश नाग ना माथे मूक्यो। हालक डोलक गोळो थातो पृथ्वी नो जारे, बन्यू बनाव्यो बगड़ी जातु ब्रह्मा जी नु त्यारे। ब्रह्मा जी चिंता करे छे, विश्वकर्मा ने याद करे छे, सृष्टि ने स्थिर करवा ब्रह्मा जी नी मददे आव्या। आठ दिसे आठ हाथी गोठवी वच्चे पर्वत मेरु, स्थिर करी पृथ्वी दादाय आकम कृत युग केरु। जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा। सतयुग ना बीजावतारे, वसु प्रभास न द्वारे, योग सिद्धि माता तमारा आपने ओवारे। देवो
मनो में रावण युभराय हो जी रे दादा नो उत्सव से महासुद तेरा सरे होजे रे दादा नो उत्सव से मनो में रावण युभराय हो जी रे दादा नो उत्सव से ગુફાઓ દેખાય છે ને મન હરખાય છે દાદાની એમાં ઝાંખી રખાય છે महासुद तेरा सरे होजे रे दादा नो उत्सव से मनो में रावण युवराय होगी रे दादा नो उत्सव છે महासुद तेरा सरे होजे रे दादा नो उत्सव से मनो में रावण युवराय होगी रे दादा नो उत्सव છે દાદાના પારે માનતો આવે દર્શનથી દુખડા દૂર થાવે महासुद तेरा बोलिए श्री विश्वकर्मा भगवान की जय, सदगुरुदेव की जय। परम पूज्य महेंद्र बापूનું પણ આયોજકો તરફથી સ્વાગત થઈ રહ્યું છે ઉદ્ઘાટક શ્રી અને પૂજ્ય યજમાન દ્વારા। બોલીએ શ્રી વિશ્વકર્મા ભગવાન की जय। અને ઉલ્લાસના વાતાવરણમાં આજે આપણા સૌના સદભાગ્ય છે આપણા કંઈક પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે જ આવા શુભ કાર્યનું નિર્માણ થાય કે જેણે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા આદિનારાયણ ભગવાન વિશ્વકર્મા અને એના આપણે વંશજ છીએ એનું દેશ અને દુનિયામાં જો આપણે ગૌરવ લેતા હોય તો એ આપણા પિતામહ એવા ભગવાન વિશ્વકર્માની ગુણગાથા સાંભળવાનો એક દિવ્ય અવસર આ વિહારના આંગણે જ્યારે યોજાઈ રહ્યો છે। સદભાગ્ય છે કે આવો સુવિચાર જેઓને આવ્યો છે અને બહુ આનંદની વાત એ છે કે આપણે રામકથા કદાચ સાંભળી હોય, શિવ કથા સાંભળી હોય, દેવી ભાગવત સાંભળ્યા હોય, બીજા અનેક પુરાણોની કથા સાંભળી હોય,
પણ આપણા જ પિતામાં ભગવાન વિશ્વકર્માનું ગુણગાન ગાવાનું જ્યારે અહીં આગળ એક શું આયોજિત આ અવસર છે અને એ અવસરમાં જેમણે અનેકવિધ વિશ્વકર્માના કહેવાય ગુણગાન ગાયા છે, અનેકવિધ કથાઓ કરી છે અને ગુજરાતમાં જ નહીં પણ જ્યાં જ્યાં ભારતમાં અને અત્યારે તો વિશ્વમાં વેબસાઇટ ઉપર પણ ભગવાન વિશ્વકર્માના ધર્મ પ્રચાર અર્થે જેણે એક ભેખ લઈ લીધો છે એવા પરમ વંદનીય પરમ આદરણીય આપણને વ્યાસાસન પર પરમ પૂજ્ય જયંતિભાઈ શાસ્ત્રીજી અહીં આગળ મળ્યા છે. તો આ શાસ્ત્રીજીના સ્વમુખેથી આપણે 5 દિવસ સુધી દાદાના ગુણગાન ગાવાના છીએ. સજ્જનો, બાજુમાં બેઠેલા એવા પરમ વંદનીય પરમ આદરણીય પરમ પૂજ્ય મહેન્દ્ર શાસ્ત્રીજી કે જેણે સમગ્ર વિશ્વ નહીં ભારત અને વિશ્વ જાણે છે કે આપણે વિશ્વકર્મા વંશજ તરીકે આપણામાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનમાં એકવાર ઇલોરગઢની યાત્રા થાય અને દાદા વિશ્વકર્માનું કદાચ વારંવાર જવાય તો આનંદની વાત છે, પણ જીવનમાં એકવાર જે તીર્થનું આપણે એકવાર કહેવાય કે દર્શન કરવા જોઈએ એવા ઇલોરગઢ જે વેરોડ ઔરંગાબાદ અને ત્યાં આગળ ભગવાન વિશ્વકર્માનું એક જબરજસ્ત ધામ આકાર લઈ રહ્યું છે અને એમાં જેમની એક પ્રણ અને પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી આ કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી જેમને મૌન વ્રત ધારણ કર્યું છે એવા પરમ પૂજ્ય મહેન્દ્રભાઈ શાસ્ત્રીજી, મહેન્દ્ર બાપુ પણ અહીં આગળ ઉપસ્થિત છે. તો સજ્જનો, આવા વિશ્વકર્મા ધર્મ પ્રચારકના બે સિદ્ધ સંતો આજે આ વ્યાસાસન પર આ મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે દાદાના ગુણગાન ગાવા માટે આપણે બધા ભેળા થયા છીએ ત્યારે શ્રી મહેન્દ્ર બાપુને વિનંતી કરીએ કે સૌપ્રથમ આપણને વાણી સ્વરૂપે વિશ્વકર્મા ભગવાન અહીં આગળ ઉપસ્થિત થયા છે ત્યારે આપણે વિશ્વકર્મા ભગવાનનું પોથી પૂજન કરી અને એમના કરકમળથી દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યની શુભારંભ શરૂઆત કરીશું. પરમ પૂજ્ય મહેન્દ્ર બાપુ. હા, તમારે તો સાથે જ રહેવાનું દિનેશભાઈ. ઉદ્ઘાટક શ્રી હસમુખભાઈ આપ શ્રી પણ અહીં આગળ ઉપસ્થિત થઈ જજો. આપના કર કમળથી પણ એક દીપનું પ્રાગટ્ય થશે. હિમાંશુભાઈ કદાચ હું કોઈ આયોજકોને ઓળખતો ન હોય તો માફ કરજો. આપ સર્વે જે આયોજન કર્યું છે આપ સર્વેની અહીં આગળ ઉપસ્થિતિ જરૂરી છે. ज्योत से ज्योत जगाते चलो, प्रेम के और ज्ञान के गंगा बहाते चलो. તાળીઓથી અને જયઘોષથી આપણે આપણો કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે, મંગલાચરણ થઈ રહ્યા છે ત્યારે ફરીથી એકવાર ભગવાન વિશ્વકર્માનો જયઘોષ. બોલીએ શ્રી વિશ્વકર્મા ભગવાન કી, વિશ્વકર્મા ભગવાન કી. આમ તો આપણા ઋષિ મુનિઓએ એમ કહ્યું છે કે કથા અને સત્સંગ છે એ સાંભળવા માટે શાસ્ત્રોનો આદેશ છે, મારો આદેશ નથી. આમ તો ભૂખ્યા પેટે એટલે કે નિર્જળા ઉપવાસ કરી અને કથા વાર્તાનું શ્રવણ કરવું જોઈએ, પણ એના આયોજકોએ તો આપણને ચકાચક જમાડ્યા છે અને જમ્યા પછી આપણે બધા કથામાં બેઠા છીએ એટલે કમસે કમ દાદાનો એવો તો જયઘોષ હોવો જોઈએ કે બાજુમાં હનુમાનજી મહારાજને પણ ખબર પડવી જોઈએ કે એમના ખોડે બેસીને કથાની શરૂઆત થઈ રહી છે. એટલે એક જયઘોષ બધા એવી રીતે કરજો, કારણ કે કથા શરૂ થાય એટલે આપણે પાડોશીને જગાડાય નહીં, એટલે કોઈ સૂઈ ગયું હોય તો જાગી જાય. બોલીએ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. અને હવે સજ્જનો, 5 દિવસ સુધી આપણે ભગવાન વિશ્વકર્માના ગુણગાન ગાવા માટે ભેળા થયા છીએ. બહુ ભાવથી અને આનંદથી ગુણગાન ગાઈશું. સૌ પ્રથમ ભગવાનની આરતી. બહેનો માતાઓને વિનંતી કરીએ
કે કથા મંડપના જે બે ભાગ છે આ વચ્ચેનો મુખ્ય ભાગ છે, એટલે શક્ય હોય તો આપણે અડધી જગ્યામાં જ બેસશું, બીજા ભાઈઓ માટે ખુલ્લા રાખીશું, અને કોઈ બૂટ ચંપલ પહેરી અને કથા મંડપના આ બે દરવાજા છે એની અંદર કોઈ ન આવે એની ખાસ આપણે તકેદારી રાખીશું. તમને બધાને જે પત્રિકા વેચવામાં આવી છે એમાં વિશ્વકર્મા ભગવાનની આરતી આપવામાં આવી છે, એટલે આજે પહેલા દિવસે આપણે એ આરતીને વાંચીને ઉતારશું અને કાલ તો બધાને કંઠસ્થ થઈ જશે એટલે સાથે ગાઈશું. આમ તો રાષ્ટ્રગીત ગવાતું હોય ભારતનું ત્યારે આપણે બધા ઊભા થઈ જઈએ છીએ, અને આરતીમાં પણ એવો નિયમ છે, કદાચ કોઈને વાહ આવતો હોય ને એવા બધાને બેસવાની છૂટ, બાકી જેને ઊભા થઈને આરતીનો લાભ લેવો હોય તો જે જગ્યા ઉપર ઊભા છો ત્યાં થઈ અને આરતીના ગુણગાન કાઢજો. બોલીએ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. હલ શ્રી વિશ્વકર્મા દેવ કી જય, શ્રી રાંદલો માત કી જય. જય જય વિશ્વકર્મા પ્રભુ, જય જય વિશ્વકર્મા. વિશ્વ કરે સૌ સેવા, વર્માને શર્મા. ઓમ જય જય અવનિ કરે સ્થાપન પ્રભુજી, અવનિ કરે સ્થાપન. કૈલાસ વૈકુંઠ વસાવ્યા, કૈલાસ વૈકુંઠ વસાવ્યા. રચિયા સ્વર્ગ સદન. ઓમ જય જય વિશ્વકર્મા. પહાડ ઝાડ જીવ જંતુ પ્રભુજી, પહાડ ઝાડ જીવ જંતુ, તે સર્વે સુખ પામ્યા. તે સર્વે સુખ પામ્યા. ઋષિ મુનિ મહાનંદ. જય જય વિશ્વકર્મા. વર્ણવી શકે નહીં શેષ પ્રભુજી, વર્ણવી શકે નહીં શેષ. એવા કૃપાળુ દયાળુ, એવા કૃપાળુ દયાળુ. ધ્યાન ધરું હમેશ. ઓમ જય જય વિશ્વકર્મા. દાસ તણા પણ દાસ પ્રભુ અમે દાસ દાસ. ગણા પણ દાસ. કીર્તન કર જોડી કરીએ, કીર્તન કર જોડી કરીએ. કર જોડે વલ્લભ વ્યાસ. ઓમ જય જય વિશ્વકર્મા. કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે, ગૌવમ ગૌવાનિ સરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ. સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શ્રી વિશ્વકર્મા દેવ કી જય, રાંદલો માત કી જય. સજ્જનો, કથાનું મંગલાચરણ થાય છે. બાર સુધી જો અવાજ આવતો હોય, કથા શ્રવણ કરવા માટે કોઈ આવ્યા હોય, સર્વેને વિનંતી કે કથા મંડપમાં સૌ પોતપોતાનું સ્થાન લઈ લે. કથાનું મંગલાચરણ થઈ રહ્યું છે ત્યારે આપને જે પત્રિકા આપવામાં આવી છે એમાં દાદાની આરતી, સ્તુતિ, પ્રાર્થના અને કથાનું જે મંગલાચરણ છે એ પણ આપવામાં આવ્યું છે, એટલે આપ પણ સાથે સાથે આપણે એનું પણ ગાન કરતા રહીશું. અને સર્વેને વિનંતી કે શાંતિપૂર્વક કથા સાંભળે. કથા દરમિયાન જેની પાસે મોબાઈલ હોય એ મોબાઈલ પોતાનો સ્વિચ ઓફ કરી રાખે, જેથી ચાલુ કથા દરમિયાન બીજા કોઈને ડિસ્ટર્બ ન થાય.
વિશ્વકર્મણે નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમઃ તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોપતયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ ઋતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા
मुख्यं श्रीराम दूतं शरणं प्रपद्ये श्रीराम दूतं शरणं प्रपद्ये। श्री विश्वकर्मा भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री अम्बे मात की जय। श्री रांदल मात की जय। श्री सद्गुरु देव की जय। श्री इलोरगढ़ धाम की जय। श्री गजानंद गणपति महाराज की जय। श्री पवन सुत हनुमान जी महाराज की जय। श्री उमापति महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। श्री विश्वकर्मा 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 पाहि मां। श्री विश्वकर्मा 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 पाहि मां। श्री विश्वकर्मा जगत सृष्टा देव देवा पाहि मां। श्री विश्वकर्मा जगत सृष्टा देव देवा पाहि मां। सौभाग्य सुख संपत दाता भव भय हरण करता। 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 सुख शांति वर्धन दुख निकंदन मोह खंडन पाहि मां। सुख शांति वर्धन दुख निकंदन मोह खंडन पाहि मां। श्री विश्वकर्मा 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 पाहि मां। श्री विश्वकर्मा 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 पाहि मां। दुख देवोन भाग्यो पलमा प्रभु सुख सौने आपिया। 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 लीला देवी वचने आविया तमे सृष्टि मां जगदीश्वरा। लीला देवी वचने
વિશ્વકર્મા વિશ્વકર્મા પાહિ શ્રી વિશ્વકર્મા 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 પાહિ શ્રી કૃષ્ણ વચને દ્વારકા નિર્માણ કીધી પલમાં શ્રી કૃષ્ણ વચને દ્વારિકા નિર્માણ કીધી કાલમાં શ્રી કૃષ્ણ વચને દ્વારકા નિર્માણ કીધી પલમાં શ્રી કૃષ્ણ વચને દ્વારિકા નિર્માણ કીધી કાલમાં હે નાથ સમરું આપને મમ કોઈ છે ના ખલકમાં હે નાથ સમરો આપને મમ કોઈ એના કલકમાં શ્રી વિશ્વકર્મા 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 પાહિ શ્રી વિશ્વકર્મા 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 પાહિ આદિરૂપં નમસ્તુભ્યં નમસ્તુભ્યં પિતામહ વિરાટાય નમસ્તુભ્યં વિશ્વકર્મણે નમો નમઃ કંબાશુતાંબુપાત્રવહતે કરતલે પુસ્તક જ્ઞાનસૂત્રમ હંસારૂઢં ત્રિનેત્રં સ્ત્રુભમગટશિર શર્વતો વૃદ્ધકાય त्रैलोक्येन सृष्टि सकलसुरगृहो राजहम्यादिहम्यं देवोऽसौ सूत्रधारो जगदखिलहित पातु वो विश्वकर्मा पातु वो विश्वकर्मा वंदन करिए जय विश्वकर्मा વંદન કરીએ જય વિશ્વકર્મા जय विश्वकर्मा प्रभु जय विश्वकर्मा જય વિશ્વકર્મા પ્રભુ જય વિશ્વકર્મા वंदन करिए जय विश्वकर्मा વંદન કરીએ જય વિશ્વકર્મા आज प्रभु जी उत्सव तमारो આજ પ્રભુજી ઉત્સવ તમારો आज प्रभु जी उत्सव तमारो આજ પ્રભુજી ઉત્સવ તમારો ઈલોર ગઢ કે વાસી પધારો ઈલોર ગઢ કે વાસી પધારો વંદન કરીએ જય વિશ્વકર્મા
વંદન કરીએ જય વિશ્વકર્મા વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા પંચઋષિ પ્રભુ પુત્ર તમારા પંચઋષિ પ્રભુ પુત્ર તમારા વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા ઋષિ મુનિ સર્વે સુખ પામ્યા ઋષિ મુનિ સર્વે સુખ પામ્યા વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા જંતી બાળ કહે પાય પડીને જયંતી બાળ કહે પાય પડીને જંતી બાળ કહે પાય પડીને જયંતી બાળ કહે પાય પડીને ભક્તિ ભવ ભવયા પોયમોને ભક્તિ ભવ ભવ આપો યમોને વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા વેદ ઉપનિષદો સારાંશ જાતા ભાગવતી કથા વેદ અને ઉપનિષદના સારરૂપ આવી આ ભગવાનની કથા શ્રી વિશ્વકર્મા 42 મેવાડા સુતાર સમાજ એમનો પુરુષાર્થ દાદાની કૃપા આ બંને ભેગું થયું ત્યારે આ સુંદર મજાની આજની ઘડી આવી પહોંચી. આપ અહો ભાગ્યશાળી છો કે દાદાના આ ગુણાનુવાદ સાંભળવાનો શું અવસર પ્રાપ્ત થયો. અદ્ભુત ચરિત્ર આપ સૌના સહકાર અને પુરુષાર્થથી જ્યારે અહીંયા ગવાય ચાલુ થયું છે આજના પ્રથમ દિને આપ સૌ ભાઈઓ બહેનો સત્સંગીઓનું હું અહીંયા સ્વાગત કરું છું આ મંડપમાં અને આપ સૌને મારા તરફથી જય વિશ્વકર્મા. વિશ્વકર્મા પુરાણ એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ. આ ભગવાનનું શબ્દ ચિત્ર છે, શબ્દ સ્વરૂપ છે. આના આદિ વક્તા ભગવાન વિશ્વકર્મા પોતે છે. જ્યાં કથા ગવાય ત્યાં ભગવાનનો નિવાસ થાય છે. એ સનાતન સત્ય છે. જે ઘરમાં ગવાય, જે ભૂમિમાં ગવાય, જે મુખથી ગવાય
ભગવાને કહ્યું છે કે હે નારદજી, કોઈ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે ક્યાં રહો છો, તમારું નિવાસ સ્થાન કયું? ત્યારે ભગવાન બોલ્યા છે. શ્રી ભગવાન ઉવાચ નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન બોલ્યા છે હું વૈકુંઠમાં નથી, હું યોગીઓના હૃદયમાં નથી, પણ મારા ભક્તો જ્યાં ભેગા થઈ અને મારી કથાને ગાય છે, મારું કીર્તન કરે છે, ત્યાં હું નિવાસ કરું છું. એટલે 42 મેવાડા સુતાર સમાજ ભાગ્યશાળી છે. અત્યાર સુધી તમારી આ વાડી હતી, તમે એને વાડી કહેતા હશો, પણ ભગવાન એવું બોલ્યા છે કે જ્યાં મારું કથા કીર્તન ગવાય ત્યાં મારો નિવાસ થાય છે. હવે પછી આ વાડી નથી, તમારા આ શુભ કાર્યને હિસાબે હવે પછી એ મંદિર બની ગયું છે. હવે આ મંદિર બની ગયું, હવે વાડી ન કહેવાય, કારણ કે ભગવાનનો નિવાસ થઈ ગયો. સાક્ષાત વાંગમય સ્વરૂપ ભગવાન અહીંયા પધાર્યું છે. વિશ્વકર્મા પુરાણની કથા ભગવાન વિશ્વકર્મા બોલ્યા છે અને આત્મજીત નામનો બ્રાહ્મણ એને સાંભળે છે. ભગવાન શિવજી બોલ્યા છે અને પાર્વતીજી સાંભળે છે. ભગવાન શેષ નારાયણ બોલ્યા અને વાત્સાયન ઋષિ સાંભળે છે. ભગવાન વેદ વ્યાસ બોલ્યા અને શુદ્ધ પુરાણી સાંભળે છે. અને શુદ્ધ પુરાણે બોલ્યા અને સૌનક ઋષિઓ સાંભળે છે. અનેક સંવાદોમાં કથા કહેવાની છે. આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ અત્યારે, જે વાતાવરણમાં બેઠા છીએ, આવું વાતાવરણ હોય ને ત્યાં જ કથાનો જન્મ થાય છે. આ કથાનો જન્મ ક્યાં થયો? આ કથાનું પ્રાગટ્ય ક્યાં થયું? નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતમ રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીદઃ. નૌમિષ્યારણ્યની અંદર શૌનકાદિ ઋષિઓ ભેગા થયા. 88,000 ઋષિઓ છે અને એમને 1000 વર્ષ સુધી ચાલે ને એવો યજ્ઞ કરવો છે. બધા ઋષિઓ ભેગા થઈ અને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી, અમારા યજ્ઞ કઈ જગ્યાએ કરવો? ત્યારે બ્રહ્માજીએ એક ચક્ર આપ્યો અને કહ્યું, ચક્ર બ્રહ્માજીએ વહેતું મૂક્યું ને કહ્યું કે આ ચક્ર જ્યાં શાંત થઈ જાય ત્યાં તમે આ યજ્ઞ કરજો. બ્રહ્માજીએ મૂકેલું એ મનોમય ચક્ર નિમિષ માત્રમાં અરણ્ય કહેતા જંગલમાં આવીને શાંત થયું. બ્રહ્માએ કહ્યું તું ચક્ર શાંત થાય ત્યાં કથા કરજો. અરણ્યમાં નિમિષ માત્રમાં શાંત થયું એટલે એ અરણ્ય, એ જંગલ, એનું નામ પડ્યું નૈમિષ્યારણ્ય. અને ત્યાં સુતનામના પુરાણીને શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો. મનોમય ચક્ર એટલે માનવીનું મન, આપણું મન ચિત્ત જ્યાં શાંત થાય ત્યારે જ આ કથા છે એ આપણે સાંભળી શકીએ, એને જીવનમાં ઉતારી શકીએ. જંગલ, અને ખરેખર જંગલ જ છે, જંગલમાં મંગલ છે. તો ધન્યવાદ દેવો જોઈએ આ સમાજને કે આ જંગલમાં મંગલ કરવા એમને એમ થઈ નથી જતું. એની પાછળ ઘણા પુરુષાર્થ કરવા પડે છે, ઘણા પ્રયત્નો કરવા પડે છે, ત્યારે આ જંગલમાં મંગલ થાય છે. અદ્ભુત જંગલમાં મંગલ. ઋષિ મુનિઓએ જેમ અરણ્યમાં બેસીને કથા સાંભળી એમ આપણે પણ
બધા ગામ થોડા થોડા દૂર છે અને માયાથી જેમ દૂર રહીએ ને એમ સારું. બધી હાઈવે મટી જાય. ગામમાં ને ગામમાં કથા હોય ને એટલે થોડી વાર થાય એટલે ઘેર ચક્કર મારવા જાય કે કેમ છે. અહીંયા આવ્યા પછી શાંતિ. હાઈવે છોડી દો 5 દિવસ. તો અતિ કૃપા હોય ભગવાનની, ત્યારે આ બધું આપણને પ્રાપ્ત થાય છે. દિનેશભાઈને એમને ખબર છે, એમને તારીખ નક્કી કરી પછી મેં ના પાડી. પૂછો એમને તારીખ નક્કી કરી એટલે મેં કહી દીધું કે ભાઈ મેં તારીખ બીજાને આપી દીધેલી છે. કારણ કે મેં એમને કહી દીધું કે આમાંથી તમને જે પસંદ પડે એ તારીખ રાખજો. પછી એમને પસંદ પડી ગઈ, પણ એમને કઈ પસંદ પડી એ મને ન કહ્યું, તો મેં એ તારીખ બીજે આપી દીધી. આજની તારીખમાં કથા છે મુંબઈમાં ચાલુ થવાની હતી. બરોબર. મુંબઈ વાળા મુંબઈના ઠેકાણે રહ્યા અને ભાગ્યશાળી બની ગયા 42 મેવાડા સુતાર સમાજ કે આજે હું અહીંયા છું. અહીંયા 7 તારીખે પૂરી થાય એટલે રાત્રે જ હું મુંબઈ જવાનો છું. બીજા દિવસે ત્યાં ચાલુ થાય છે. સમય 2 કથાઓ એક સાથે થઈ ગઈ, થોડી શરત ચૂકના હિસાબે, પણ એક કથાને પછી કાર્યક્રમ ફેરફાર કરવો પડ્યો. ગઈકાલે જ અમદાવાદથી કથા વિરામ થઈ અને આજે અહીંયા આવ્યો. અમદાવાદ ગીતા મંદિરમાં દાદાની કથા ચાલુ જ હતી આપણે. પણ જ્યારે આ થતું હોય છે ને એ કેવી રીતે થાય છે તો જેને કર્યું હોય ને એને ખબર હોય છે. અને આપણે ત્યાં એક એવો જૂનો અને જાણીતો સિદ્ધાંત છે, કોઈ પણ જગ્યાએ દરેક સમાજની વાત છે, એક એવો સિદ્ધાંત છે. આ કામ કોનું છે? વિશ્વકર્મા દાદાનું છે. આ કથા કોની છે? વિશ્વકર્મા પ્રભુની છે. અને વિશ્વકર્મા પ્રભુ કોણ છે? તમારા પરમ પિતા છે. તમે એના સંતાન છો. તો દરેક દીકરાની ફરજ બને કે બાપુજીનું કાર્ય હોય એમાં કેવાપણું ન રાખવું જોઈએ. આ દરેક દીકરાની ફરજ બને છે કે આ તો આપણા બાપાનું કામ છે. બીજી બાબત એ છે કથા કોણ કરી રહ્યું છે? વિશ્વકર્મા 42 મેવાડા સુતાર સમાજ. તો પછી આ 42 મેવાડા સુતાર સમાજનું એક એક સંતાન 5 દિવસ અહીંયા દાદાને સમર્પિત હોવું જોઈએ, ત્યારે તમારામાં દાદાની કૃપા ઉતરે. આ તો હું તો કાયમ કહું છું કે ઘેર નડતા હોય ને એ જ કથામાં આવે. હું તો કાયમ કહું છું. એમાં વહુઓને તો બહુ મજા આવે. કથા જ્યારે બેસે ને ત્યારે સાસુઓને કે બા કથા બેસે છે આપણી વાડીમાં, તમને ખબર છે? જજો. પણ ખરેખર જરૂરી એ છે સમાજમાં કે આપણું છે આ. અને જ્યાં સુધી તમારો અંતરાત્મા આ ભવનને કે આ કાર્યને આ મારું છે એમ નહીં ગણે, ત્યાં સુધી તમારી કોઈ દી ઉન્નતિ નહીં થાય. આ ભવન મારું છે, આ કામ મારું છે, આ કથા મારા બાપની છે. સહર્ષ તનથી મનથી ધનથી દાદાએ તમને જે સારું શરીર આપ્યું હોય તો સેવા કરો, સારી સંપત્તિ આપી હોય તો એનાથી સેવા કરો, તનથી મનથી ધનથી. પણ મોટા ભાગે આપણે બધા પાછળ રહ્યા છીએ ને એનું કારણ છે. આપણે બધા પાછળ રહી ગયા છીએ. તમે જો સમાજમાં રાગ દ્વેષ, એનું કારણ એટલું છે કે આપણે બધાને ખો આપીએ છીએ. અહીંથી એક ભાઈને કામ બતાવ્યું, બીજા ભાઈએ બીજાને બતાવ્યું, ત્રીજા ભાઈએ ત્રીજાને બતાવ્યું, ચોથો વિહાર ચોકડીએ મસાલો ખાતો હોય. કામ થાય નહીં. અને અત્યારનો દાખલો જ છે, તમને કહી જ દઉં. અહીંથી 2 થાળ રવાના થયા હતા ભગવાન માટે. હવે ક્યાં ગયા ખબર ન પડી. એટલે અમારી પાછળ ન આવ્યા એનો વાંધો નહીં, પણ પાછા તો આવ્યા છે ને.
આ બારોબાર ગયું નથી ને થાળી વાટકા ને બધું. હા પાછા આવ્યા એનો વાંધો નહીં લ્યો તો સમાજ ડાયો કે પાછા તો લઈ આવ્યો. પણ બાપ મારે તમને કહેવું છે કે આ તમારું કામ છે, તમારા સમાજનું કામ છે. એવું કામ કરો. ભગવાને શરીર મજબૂત આપ્યું હોય તો શરીરને તોડી નાખો કે નહીં આ મારું છે. ધન આપ્યું હોય તો એની વર્ષા કરી નાખો કે નહીં આ તો મારા દાદાનો અવસર આવ્યો છે, પછી આવો અવસર ક્યારે આવે એ શું ખબર. અને મનથી કથાને સાંભળો, તમારું જીવન ધન્ય બની જશે. આ તો ઘણી જગ્યાએ હું જોઉં છું, તમારે તો સારું છે કે આજે પ્રથમ દિવસ છે છતાં પણ આમ બધું ઠીક છે. પછી મોટા પ્રસંગો હોય એટલે આ તો થોડું તમને એ રમૂજ માટે, બાકી થોડું તો એ તકલીફ ઊભી થાય જ, કારણ કે આટલો મોટો પ્રસંગ હોય. પણ એક વસ્તુ છે કે ઘણી જગ્યાએ હું જોઉં છું કે કથાઓ માટે કમિટી બની હોય, લગભગ તમારે કમિટી છે જ, લગભગ છે. એટલે આ જનરલ વાત કરું છું. મોટા ભાગે મેં તો તમારી પત્રિકા બરાબર એમ સમય જોયો છે ને કઈ તારીખ છે મેં એટલું જોયું છે. પછી ઘણી જગ્યાએ તો એવું હોય કે કમિટી હોય ને એટલે પછી અમુક લોકો તો પાછા આમ શાંતિથી બેસે, જોઈએ કેવું થાય છે. માનવ જાણે હું કરું કરતલ જીગ્યો કોઈ, આદરા તારા અધચ રહે મારો હરી કરેશો હોય. આનું કરવા વાળું કોઈ છે નહીં, આ તો દાદાની કૃપા થઈને એટલે આ કથા થાય છે. બાકી 42 મેવાડા સુતાર સમાજ જો એમ માનતા હોય કે અમે કર્યું, તો તમે નથી કર્યું. દાદાની કૃપા થઈને ત્યારે આ થયું છે આયોજન. અને દાદાની કૃપાથી થયું હોય તો એના કામ એ ઉકેલે. એમાં કઈ તમે કરો તો જ થાય એવું નથી. એની કૃપા થઈ એટલે આ કથા થઈ છે. અને તમે હાથ ઉપર હાથ ચડાવીને આમ બેસી રહો તો શું કામ ન થાય? અરે દાદા સ્વયં આવે કોઈ પણ સ્વરૂપે આ પ્રસંગને ઉકેલી જાય. એનું નામ તો ધાર્મિકતા કહેવાય, એનું નામ તો કથા કીર્તન કહેવાય. આ તો આપણે નિમિત્ત માત્ર છીએ. કોણ છે કરવા વાળું? આપણે 5-25 હજાર રૂપિયા આપ્યા એટલે શું કે આપણે કર્યું છે? હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ તો ગાડા હેઠે કૂતર્યું હાલું જાય ને એમ થાય કે મારા ઉપર આખો વજન છે. ના બાપ, તો કરવા વાળો કોઈ બીજો છે. કૃપા અવશ્ય એની છે, અવશ્ય દાદાની કૃપા છે 100%. ત્યારે તો તમને આવો શુભ વિચાર આવ્યો, આવો સારો વિચાર આવે ને એ દાદાની કૃપા જ કહેવાય. નહીં તો તમે જોજો માણસના વિચારો સારા હોય ને ત્યારે એનો વખત ખરાબ હોય. એની પાસે 5 રૂપિયા ન હોય, બિલકુલ એ હોય કાંઈ હોય નહીં એની પાસે. 5 રૂપિયા ન હોય, સવારમાં જાગીને ચા કોકના ઘેર પીતા હોય. આવી પરિસ્થિતિ હોય ત્યારે માણસ ગામના ચોરે કે આવી સમાજની વાડીઓમાં આવીને બેઠા બેઠા મોટી મોટી વાતો કરે. તો મારી પાસે 2-5 લાખ રૂપિયા હોય ને એટલે હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. જ્યારે માણસનો વખત ખરાબ હોય ને ત્યારે એના વિચારો સારા હોય છે કે હું આમ કરું, હું આમ કરું. પણ જ્યારે માણસનો વખત સારો આવે ને ત્યારે એના વિચારો બદલાઈ જાય છે. એ જ માણસ લાખોપતિ બને ને એટલે ક્લબમાં જાય છે. નહીતર પહેલા તો બેઠો બેઠો વાત કરતો હોય કે અહીંયા આ ભાગમાં મંદિર થવું જોઈએ, અહીંયા છોકરાઓનું હોસ્ટેલ થવું જોઈએ, અહીંયા સરસ મજાનું એક રસોડું થવું જોઈએ. આવી વાતો કરે બાંકડા ઉપર બેઠા બેઠા. પણ લાખોપતિ થાય એટલે મંદિરે એક બાજુ રહી જાય, હોસ્ટેલ એક બાજુ રહી જાય અને પોતે ક્લબમાં હોય. માણસના જ્યારે વિચારો સારા હોય છે ત્યારે એનો વખત ખરાબ હોય છે, અને જ્યારે માણસનો વખત સારો આવે ત્યારે એના વિચારો ખરાબ હોય છે. પણ વિચાર અને વખતનો સમન્વય સાધી લે ને એનું જીવન ધન્ય બની જાય છે. એમાં 42 વેવાડા સુતાર સમાજે વિચાર અને વખત આ બેયનો સમન્વય સાધી લીધો ને એટલે આ કથા થઈ.
સારો વિચાર આવ્યો કે કથા કરવી છે અને એનો તરત અમલ કરી લીધો. આ બંનેનો સમય હોય સાધી લો એટલે તમારું જીવન ધન્ય બની જશે.